ખુશાલી છે બ્લોગ્સમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકાના આંગણે. જે શ્રી દ્વારકા મહોત્સવનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં તારીખ 16 થી લઈને 22 તારીખ સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે. અને આજે છે પહેલો જ દિવસ, એટલે કે ભવ્ય જે પદયાત્રા નીકળી રહી છે. અને વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપ દાસ સ્વામી 44મી શ્રીમદ સત્સંગી જીવન કથાનું ભવ્ય જે પારાયણ રહેવાનું છે. તદુપરાંત આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનું ભવ્ય જે રથો જોડાયેલા છે. તદુપરાંત અહીંયા ઘણી બધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે અને ભવ્ય ઢોલ નગારા સાથે નીકળવાની છે. તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા કરજો. તેની ખાસ કરીને મિત્રો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. આવજો દેવભૂમિ તમે એકવાર આવજો. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીનું આગમન થઈ ગયું છે. પદયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને અહીંયા તમને શરૂઆતમાં તમને સ્વામીઓના દર્શન થશે. આગળની તરફ જઈ રહ્યા છે. અહીંયા તમે જો એક સાથે ઘણા બધા રથની અંદર તમને સ્વામીઓના દર્શન થાય છે. સરસ મજાની બગીઓ. મિત્રો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામીના. અત્યારે તમે જો ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જે આ યાત્રાની અંદર જોડાયેલા છે, તેમની હાથમાં પણ ધજા એ લહેરાઈ રહી છે. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બીજા બહેનો દ્વારા સરસ મજાનું જે કીર્તન ચાલી રહ્યું છે.
દર્શન થાય છે અને બધા જ ભાવિ હરિભક્તોનો જે ઉલ્લાસ જુઓ કઈ રીતના છે. અને આપણે પણ સ્વામીના દર્શન કરી લઈએ. બોલીએ ઘનશ્યામ મહારાજ કી જય. સરસ મજાનો રિક્ષાની અંદર શરબત અને પાણીનું જે વિતરણ થઈ રહ્યું છે. નિત્યેશ્વર સ્વામીના રથના આપણે દર્શન કરી રહ્યા છીએ. પૂજ્ય રાકેશ પ્રસાદ મહારાજના આપ દર્શન કરી રહ્યા છો. જય સ્વામિનારાયણ. થી સંહિતા શ્રેણી કૃતિઓ સ્વયંસેવકોને આપી દે. आओ जोरदार जय घोष के नाद से हमारे महोत्सव के दीप प्राप्त करो. बधाएं. बोलो स्वामीनारायण भगवान